મિત્રો, ઘણા પ્રશ્નો એવા છે જે ગુજરાતીમાં પણ લોકો ઇંગ્લિશમાં અડધું પડધું પૂછતા હોય છે. જેમ કે, તમારે ભાઈ બહેન ખરા? આ શનિ રવિ શું પ્લાન છે? તમને રાંધવાનું ગમે? તમને મુસાફરી કરવી ગમે? આ બધા જ સાદા પ્રશ્નો છે અને ઇંગ્લિશમાં સાદી રીતે ગુજરાતીમાં મિક્સ પૂછાતા હોય છે કે તમને સંગીત ગમે? તમને કોઈ એલર્જી ખરી? તમે રોજ કસરત કરો છો? તો આ બધા જ પ્રશ્નો એવા છે જે તમને કોઈ પૂછી શકે અને ઇંગ્લિશમાં ખબર આપણને પડવી જોઈએ. તો મિત્રો, આજે તમને સૌથી પહેલા અર્થ સાથે, ઉચ્ચાર સાથે, મતલબ એનો ઇંગ્લિશ શું થાય છે એ તમને 100% આવડશે. તો ચલો સમજીએ. સૌથી પહેલા ધારો કે તમને પ્રશ્ન પૂછવો છે કે શું તમારે ભાઈ બહેન છે? તમે શું બોલશો? જોઈ લો, નીચે લખેલું છે, ડુ યુ હેવ એની સિબલિંગ્સ? ડુ યુ હેવ એની સિબલિંગ્સ? સિબલિંગ્સ એટલે ભાઈ બહેન. ઉચ્ચાર લખેલો છે, બોલવાની પ્રેક્ટિસ કરો. ડુ યુ હેવ એની સિબલિંગ્સ? બોલશો એટલે તમને આવડશે. ચલો, તમારે કોઈને પૂછવું છે કે તમને કોઈ પૂછે છે કે ભાઈ આ શનિ રવિ શું પ્લાન છે, તો શું કહેશો? ડુ યુ હેવ એની પ્લાન્સ ફોર ધી વીકેન્ડ? ઉચ્ચાર લખેલો છે, વાંચો. ડુ યુ હેવ એની પ્લાન્સ ફોર ધી વીકેન્ડ? વીકએન્ડ એટલે શનિ રવિ, અઠવાડિયાને જે છેલ્લા દિવસો છે શનિ રવિ, એને વીકેન્ડ કહેવાય છે. બોલો, ડુ યુ હેવ એની પ્લાન્સ ફોર ધી વીકેન્ડ? ચલો આગળ, તમારે કોઈને શોખ પૂછવો છે કે તમને કોઈ પૂછે છે. જો જ્યારે પણ આ શબ્દો આવે ને, ડુ યુ લાઈક, મતલબ તમને ગમે છે એવું કોઈ પૂછે છે. શું તમને પુસ્તકો વાંચવા ગમે? ડુ યુ લાઈક રીડિંગ બુક્સ? ડુ યુ લાઈક રીડિંગ બુક્સ? શું તમને પુસ્તકો વાંચવા ગમે છે? તમને કોઈ પૂછે છે, તમને રાંધવું ગમે? ડુ યુ લાઈક કુકિંગ? ડુ યુ લાઈક કુકિંગ? આવડવું જોઈએ આપણને બોલતા. બોલો, ડુ યુ લાઈક કુકિંગ? નેક્સ્ટ, તમને પિક્ચર જોવા ગમે? બધાને ગમતા હોય છે, તમને પણ ગમતા હશે. ડુ યુ લાઈક વોચિંગ મૂવીઝ? તમારું ફેવરેટ પિક્ચર કયું છે નીચે કમેન્ટમાં લખજો. ચલો, ડુ યુ લાઈક વોચિંગ મૂવીઝ? બોલો, ડુ યુ લાઈક વોચિંગ મૂવીઝ? નેક્સ્ટ, તમને કોઈ કહે છે કે મને ફરવું ગમે છે. તમને ફરવું ગમે? મુસાફરી કરવી ગમે? ડુ યુ લાઈક ટ્રાવેલિંગ? બોલો, ડુ યુ લાઈક ટ્રાવેલિંગ? ડુ યુ લાઈક ટ્રાવેલિંગ? તમને મુસાફરી કરવી ગમે? શું તમને પાલતુ પ્રાણીઓ ગમે? ડુ યુ લાઈક પેટ્સ? ડુ યુ લાઈક પેટ્સ? પેટ્સ એટલે પાલતુ પ્રાણી. શું તમને સંગીત સાંભળવું ગમે? ડુ યુ લાઈક લિસનિંગ ટુ મ્યુઝિક? ડુ યુ લાઈક લિસનિંગ ટુ મ્યુઝિક? ડુ યુ લાઈક લિસનિંગ ટુ મ્યુઝિક? બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરો તો મજા આવશે. ડૉક્ટર તમને કહેશે કે તમને કોઈ એલર્જી ખરી? ડુ યુ હેવ એની એલર્જીઝ? ડુ યુ હેવ એની એલર્જીઝ? ડુ યુ હેવ એની એલર્જીઝ? ચલો આગળ, શું તમે નિયમિત કસરત કરો છો? ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી? ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી? બોલો, જોડે જોડે પ્રેક્ટિસ કરો. ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી? શું તમે નિયમિત કસરત કરો છો? ચલો પછી તમારે પ્રેક્ટિસ કરવાની છે કે આ વાક્યો જોઈને શું તમને થોડુંક યાદ આવે છે? તમારે ભાઈ બહેન ખરા? શું હતું? ડુ યુ હેવ એની
સિબલિંગ્સ શબ્દ આવડવો જોઈએ, સિબલિંગ્સ. ચલો, શનિ રવિ વીકેન્ડ પ્લાનની વાત છે. ડુ યુ હેવ એની પ્લાન્સ ફોર ધી વીકેન્ડ? ચલો, ગમવાની વાત છે, તમને પુસ્તકો વાંચવા ગમે. ડુ યુ લાઈક રીડિંગ બુક્સ? રીડિંગ આવશે. રાંધવું ગમે. ડુ યુ લાઈક કુકિંગ? પિક્ચર જોવા ગમે. ડુ યુ લાઈક વોશિંગ મૂવીઝ? જો આઈએનજી આવશે. ફરવો મુસાફરી. ડુ યુ લાઈક ટ્રાવેલિંગ? શું તમને પાલતુ પ્રાણીઓ ગમે? ડુ યુ લાઈક પેટ્સ? સંગીત ગમે. ડુ યુ લાઈક લિસનિંગ ટુ મ્યુઝિક? શું તમને કોઈ એલર્જી છે? ડુ યુ હેવ એની એલર્જીઝ? શું તમે નિયમિત કસરત કરો છો? ડુ યુ એક્સરસાઇઝ રેગ્યુલરલી? પ્રેક્ટિસ કરશો તો તમે 100% બોલી શકશો. 2 વાર વિડીયો જુઓ, 3 વાર જુઓ, પણ બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરશો તો જ આવડશે. થેન્ક્સ ફોર વોચિંગ.